મચ્છીપીટ વિસ્તારમાં તંત્રની બેદરકારી સામે આવી છે। ભુવાના સમારકામની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી ગયું હતું। મચ્છીપીટ વિસ્તારના રહીશો છેલ્લા ઘણા દિવસોથી તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યા છે। છેલ્લા 15 દિવસમાં અહીં અનેક વખત ભૂવા પડ્યા છે। આવા જ એક ભૂવા માટે આજે મેન્ટેનન્સની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં લીકેજ થતાં પાણીનો ઊંચો ફુવારો દેખાતા લોકો દંગ રહી ગયા હતા। પ્રત્યક્ષદર્શીઓ મુજબ નાના ભૂવાના સમારકામ દરમિયાન પાણીની લાઇન તૂટી જતાં હજારો લીટર પીવાનું પાણી રોડ ઉપર બિનઉપયોગી વહી ગયું હતું। ઉનાળાની આ કટોકટી વચ્ચે જ્યાં શહેરના અનેક વિસ્તારોમાં લોકો પીવાનું પાણી મેળવવા ટેન્કર પાછળ દોડ કરી રહ્યા છે કે આર્થિક ભારણ સહન કરીને પાણી મંગાવી રહ્યા છે, ત્યારે આવા દ્રશ્યો તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની હલકી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે। સામાજિક કાર્યકરોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે પ્રશાસનના ભ્રષ્ટ અધિકારીઓ અને લાપરવાહ કોન્ટ્રાક્ટરો વડોદરાની જનતાના વેરાના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે। પૂરતી દેખરેખ વગર હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના કારણે પ્રશ્નો નિર્માણ થતા હોય છે। પહેલાં તો ભૂવો અને તેના સમારકામ માટે પાણીની લાઇનમાં ભંગાણ, જેમાં અમૂલ્ય પાણીનો વેડફાટ થયો। હવે પ્રશ્ન એ છે કે શું મહાનગરપાલિકા આ બનાવની ગંભીરતાથી નોંધ લઈ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેશે કે પછી ફરી એકવાર ઇન્ક્વાયરી ચાલુ છે જેવી સાવ ઘસેલી ભાષામાં વાતને ભૂલાવી દેવાશે? હજુ પાલિકા તંત્ર ગંભીર બને અને શહેરની અંદર ભૂવા અને પાણીની લાઇનમાં થતા ભંગાણ જેવી સમસ્યાનું કાયમી સ્તરે નિરાકરણ લાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે।